રાજ્યમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે અનેક ઘટનાઓ સામે આવી રહી છે। અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારી તેમજ નકલી સરકારી અધિકારીઓ બનીને લોકો પાસે રૂપિયા પડાવતા ઈસમો ઝડપાઈ રહ્યા છે। ત્યારે જેતપુરમાંથી નકલી પોલીસ ઝડપાયો છે, જે પોતે પીઆઈ હોવાનો રોફ જમાવતો હતો। કોણ છે આ શખ્સ, શા માટે જમાવતો હતો પોલીસ હોવાનો રોફ? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। જેતપુર સિટીમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ ખુમાણ નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે, તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જજે। એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય તેમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। શખ્સ કોણ છે અને શા માટે ફોન કર્યો હતો અને નકલી પોલીસ કહી શકાય એવું માની શકાય? શખ્સ છે એ પોલીસ તરીકે કોઈ પહેરવેશ નહોતો કર્યો, એમણે ફક્ત ફોન કર્યો હતો કે પ્રતાપ ખુમાણ કરીને પોતે જે આરોપી છે એનું નામ પ્રતાપ ખુમાણ છે અને એમણે સામેવાળા વ્યક્તિ છે એમની સાથે પૈસાની કંઈક લેવડ દેવડ બાકી હતી, પૈસા દેવાના બાકી હતા, એ આપવા ન પડે એટલે એમણે આવી એક સ્ટોરી ઊભી કરી અને એમની ઉપર વ્યાજનો ગુનો દાખલ થયેલ છે અને જેતપુરમાં બોલાવે છે એવું કરીને એમણે આખું ઉપજાવી કાઢેલું। એટલે એવું કહી શકાય કે સાહેબ નકલી પોલીસ છે, પોલીસ તરીકે ઓળખ આપી એમણે કે ભાઈ હું કોઈ પીઆઈના રાઇટર બોલું છું, એટલે એ મુજબનો જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।